મિત્રો ચેપ્ટર નંબર 10 હેલો આલ્કેન હેલો એરિન સંયોજનો લેક્ચર આપણે પહોંચ્યા છીએ 15મો. લાસ્ટ લેક્ચરમાં આપણે ખાસ હેલો આલ્કેનની કેટલીક બનાવટ વિશે વાત કરી હતી. બીટા વિલોપન પ્રક્રિયા યાદ છે ને, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જે પ્રક્રિયા છે, ઘણીવાર પૂછાઈ ગઈ છે JEE અને નીટમાં પણ. તો ખાસ બીટા વિલોપન પ્રક્રિયા છે કે હેલોજન કઈ રીતે નીકળી જાય છે અને આલ્કીનનું જનરેશન થાય છે, આલ્કીન કઈ રીતે બને છે, તો એ ખાસ પ્રક્રિયા તમને આવડવી જોઈએ. ચલો ત્યારબાદ વાત કરીએ તો આજે આપણે ધાતુ સાથેની પ્રક્રિયાઓની વાત કરવાની છે કે ધાતુ સાથે પ્રક્રિયા કરે તો કઈ રીતે પ્રક્રિયા થાય. તો મિત્રો જોઈએ એમાં બે આપણે જોવાની છે. એમાં પહેલી છે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા. ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા. ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા શું છે? તો ગ્રિગ્નાર્ડ પ્રક્રિયામાં ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક બનાવવાનું છે. શું છે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક? તો તમારી પાસે કોઈ પણ એક આલ્કાઇલ હેલાઇડ હોય, ઉદાહરણ તરીકે જ લઈએ એટલે વધારે સમજાય. માની લો CH3Cl છે, એની પ્રક્રિયા તમે મેગ્નેશિયમ અને સૂકો ઇથર લેશો. હવે સૂકો ઇથર શું છે? તો સૂકો ઇથર એટલે કંઈ નહીં, મીડિયમ એટલે કે માધ્યમ છે. એટલે કે દ્રાવક આપણે શું કરશું, હેલો આલ્કેન લીધું છે અને મેગ્નેશિયમ લીધું છે, એને તમને શું આપવું પડશે? એક માધ્યમ આપવું પડશે, એક ફેઝ આપવો પડશે કે જેમાં એ રહી શકે. એટલે કે એક અવસ્થામાં જોશે તો આપણે શું લેશું? દ્રાવક લેશું. તો ઇથર દ્રાવક છે, પણ સૂકો ઇથર એટલે કેવો? તો સૂકો ઇથર એટલે બીજું કંઈ નહીં મિત્રો, એમાં ભેજ ન હોવો જોઈએ. કારણ કે ઉપર કોણ લીધું છે? મેગ્નેશિયમ છે. મેગ્નેશિયમ જો પાણી હશે તો ભેજ હશે, તો મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ MgOH ટ્વાઇસ બની જશે. એનો મતલબ મેગ્નેશિયમ આ પ્રક્રિયક સાથે પ્રક્રિયા કરશે નહીં. તો એનો મતલબ સૂકો ઇથર લેવાનો, જે ભેજ રહિત ઇથર દ્રાવક છે. તો બસ પ્રક્રિયક આ બે જ છે. તો પ્રક્રિયા શું થશે? તો મેગ્નેશિયમનું ઇન્સર્શન થશે અને મેગ્નેશિયમ આલ્કાઇલ હેલાઇડની વચ્ચે જોડી દેવાનો, બીજું કંઈ નહીં. આલ્કાઇલ હેલાઇડ છે એની વચ્ચે મેગ્નેશિયમ આવી જાય. તો આ જે વસ્તુ બને છે મિથાઇલ મેગ્નેશિયમ ક્લોરાઇડ. મિથાઇલ મેગ્નેશિયમ ક્લોરાઇડ આને સામાન્ય રીતે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક કહેવાય. ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક સમજાય કે નહીં? આ ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક છે, એની પ્રક્રિયા તમે HCl અથવા H2O સાથે કરી શકો. H2O માની લો HCl સાથે કરો છો તો H પ્લસ Cl માઇનસ, અને H2O સાથે કરો તો H પ્લસ OH માઇનસ. મિત્રો ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક શું કામ ઇમ્પોર્ટન્ટ છે? તમને જો એવો મનમાં ક્વેશ્ચન થતો હોય તો મિત્રો એનો આન્સર આ જગ્યાએ છે. વિક્ટર ગ્રિગ્નાર્ડ નામનો સાયન્ટિસ્ટ હતો, એને આ ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક શોધી આપ્યું અને એને નોબેલ મળી ગયું. વિચારો તો ખરી મિત્રો, તો કેટલું ઇમ્પોર્ટન્ટ હશે? ઇમ્પોર્ટન્ટ એટલા માટે છે કારણ કે જનરલી આપણે જ્યારે પણ કાર્બન સાથે કોઈ પણ ગ્રુપ જોડાણા હોય અને એને દૂર કરીએ છીએ તો કાર્બનમાંથી કયો વીજભાર આવે છે? પ્લસ આવે છે. યાદ છે ને? કાર્બોકેટાયન જનરેટ થતો હોય છે. પરંતુ આ જગ્યાએ તમે માર્ક કરશો તો મેગ્નેશિયમ જોડાણો છે, અને મેગ્નેશિયમ શું છે? ધાતુ છે ને. ધાતુ ઓલવેઝ પ્લસ, હંમેશા પ્લસ જ હોય. તો ધાતુ પ્લસ બને અને આપણો કાર્બન છે એ શું બનશે? યસ, માઇનસ બને છે મિત્રો. ફર્સ્ટ ટાઈમ જોવો જોઈએ. Mg હકીકતમાં +2 હોય, પણ એની યારે શું જોડાણું છે? -1 જોડાણું છે. +2 વત્તા -1 એટલે +1. MgCl +1 આખું આપણે સંયોજન છે એ +1 અને કાર્બન બની ગયો માઇનસ. એનો મતલબ તમારો કાર્બન માઇનસ છે તો તમે એની પર પ્લસ કોઈ પણ એટેક કરી શકો કે નહીં? અત્યાર સુધી તો કાર્બન પ્લસ બનતો હતો, તો શું થતું હતું કે જ્યારે કાર્બન પ્લસ બને છે તો એની ઉપર કોઈ પ્લસનો એટેક કરવો છે તો નહીં થાય. સમજાય ને? એની ઉપર પ્લસનો એટેક કરવો છે તો થશે નહીં. પણ હવે એવા કોઈ પણ ગ્રુપ જોડવા છે તો ફટાફટ જોડી શકો કે નહીં? તો જોવો જોઈ, આ માઇનસ બની ગયો, આમાંથી કોણ પ્લસ છે? H પ્લસ છે, તો જોડી દો H પ્લસ એની સાથે. એટલે CH3 સાથે હાઇડ્રોજન આવે એટલે બની જાય CH4 આલ્કેન. અત્યારે બની ગયો મિથેન. મિથેન મળશે. પ્લસ શું મળશે? તો MgCl છે એની સાથે શું જોડાઈ જાય? હજી એક Cl જોડાઈ જાય એટલે બની જાય MgCl2 મેગ્નેશિયમ ક્લોરાઇડ. ચલો આની વાત કરીએ. H પ્લસ
માઇનસ સાથે જોડાય એટલે વન્સ અગેન મિથેન જ મળશે, તો આલ્કેન મળવાનો છે મિથેન, પ્લસ શું મળશે તો Mg છે, એની સાથે એકવાર OH અને એકવાર Cl. Mg આરે Cl તો છે જ, અને શું જોડાશે OH, તો MgOH Cl. આ રીતે ન લખીએ કારણ કે આ રીતે તો લખશું નહીં, તો શું લખશું OH બે પરમાણુ વાળો છે એટલે કાઉન્સમાં લખશું અને પછી Cl, MgOH Cl, મેગ્નેશિયમ હાઇડ્રોક્સી ક્લોરાઇડ. છે ને સહેલું? તો એકદમ સહેલું છે. શું યાદ રાખવાનું છે? યસ, આલ્કેન બને છે એ યાદ રાખવાનું છે. ગમે તે સંયોજન લેશો ફાઇનલી શું મળશે? આલ્કેન મળશે. કોઈ પણ સંયોજન લઈ લ્યો. ઉદાહરણ તરીકે આપણે બીજું એક ઉદાહરણ લઈએ, Ca3 CH2 Cl લઈએ અને એની પ્રક્રિયા આપણે કરશું મેગ્નેશિયમ સુકો ઇથર. શું થશે? વચ્ચે મેગ્નેશિયમ જોડી દો જો મિત્રો, CH3 CH2 અને Mg વચ્ચે આવી જશે ને, MgCl બની ગયું ગ્રીગનાર પ્રક્રિયા. હવે તમે HCl અથવા H2O સાથે પ્રક્રિયા કરો. માની લો હું HCl સાથે પ્રક્રિયા કરું છું, શું થશે તો CH3 આ બોન્ડ તૂટે, આ બોન્ડ તૂટે એટલે કાર્બન બને માઇનસ, આ મેગ્નેશિયમ બને પ્લસ, માઇનસ સાથે શું આવે પ્લસ H પ્લસ આવે એટલે બની જાય CH3 અને CH2 છે એનું કન્વર્ટ થઈ જાય CH3 પ્લસ MgCl2. છે કે નહીં સહેલું? તો ગ્રીગનાર પ્રક્રિયા મિત્રો ઘણી જગ્યાએ ગ્રીગનાર પ્રક્રિયા કામ આવશે. ખાસ કરીને જ્યારે આપણે આલ્ડીહાઇડ કીટોન એસિડ ચેપ્ટર અભ્યાસ કરશું ત્યારે ખૂબ જ વધારે ગ્રીગનાર પ્રક્રિયા કામ આવશે. કારણ કે આલ્ડીહાઇડ કીટોન એસિડ એમાં કયું ગ્રુપ આવે? C દ્વિબંધ O આવે, કાર્બોનિલ ગ્રુપ આવે. C દ્વિબંધ O, C દ્વિબંધ O, કાર્બોનિલ કાર્બન ઓલવેઝ પ્લસ, હંમેશા કયો હોય? યસ, પ્લસ હોય. એનો મતલબ કાર્બન કાર્બોનિલ કાર્બન છે એ પ્લસ છે, એટલે કે આ રીતે આપણે દોરીએ કાર્બોનિલ કાર્બન, તો આ કાર્બન તો હંમેશા ડેલ્ટા પ્લસ જ હોય. સમજો તો આ માઇનસ એટેક કરીએ ગયા કે નહીં? યસ. તો આ માઇનસનો તમે એટેક એવા સમયે કરાવશો અને જ્યારે અલગ અલગ સંયોજનો બનાવવા છે ગ્રીગનાર પ્રક્રિયકનો યુઝ કરીને ત્યારે ખૂબ જ સારી રીતે તમે આલ્ડીહાઇડ કીટોન અને એસિડ જેવા સંયોજનો છે એમાં તમે ગ્રીગનાર પ્રક્રિયા ખૂબ જ સારી માત્રામાં કરી શકો છો. તો મિત્રો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. આ તો એકદમ બેઝિક હતું, આને લઈને આપણે આલ્ડીહાઇડ કીટોન એસિડમાં જવાના છીએ. ક્લિયર ને? તો ધ્યાન આપવાનું છે ગ્રીગનાર પ્રક્રિયક. અને ગ્રીગનાર પ્રક્રિયકનું તમને પૂછે કે HCl કે પાણી સાથે પ્રક્રિયા કરો શું બને? તો અનુવર્તી આલ્કેન. જે તમે હાઇડ્રોકાર્બન લીધા, હાઇડ્રો હેલાઇડ લીધા છે, જે આલ્કાઇલ હેલાઇડ લીધા છે એ જ આલ્કાઇલ હેલાઇડનું શું બની જાય? આલ્કેન મળી જાય. ક્લિયર મિત્રો? ચલો ધાતુ સાથેની એક બીજી પ્રક્રિયા જોઈએ મિત્રો. ધાતુ સાથેની પ્રક્રિયામાં ત્યારબાદ આપણી પાસે 3 અલગ અલગ પ્રક્રિયા છે. ટેક્સ્ટબુકમાં તમને અલગ અલગ આપેલી છે, આપણે એ શોર્ટ ટ્રિકને બનાવવાને કારણે સાથે લખીએ છીએ. કઈ પ્રક્રિયા છે? તો પ્રક્રિયા છે વુડ્સ પ્રક્રિયા. પ્રક્રિયાનું નામ છે વુડ્સ પ્રક્રિયા. વુડ્સ પ્રક્રિયા શું છે? વુડ્સ પ્રક્રિયા, વુડ્સ પ્રક્રિયા છે શું કે છે? તો વુડ્સ પ્રક્રિયા છે મિત્રો, વુડ્સ, વુડ યાદ રાખો, WOOD. શું કે છે? વુડ એટલે લાકડું, લાકડું યાદ રાખો. શું પ્રક્રિયા છે? તો તમને કોઈ પણ એક આલ્કાઇલ હેલાઇડ આપ્યો હશે, કોઈ પણ એક, ઉદાહરણ તરીકે આપણે લઈએ CH3Cl, એની પ્રક્રિયા સોડિયમ સાથે કરવાની હશે. 2 મોલ લેશું અને નીચે જનરલી સૂકો ઇથર લખેલો હશે. વન્સ અગેન હવે તમને ખબર પડી જ ગઈ છે સૂકો ઇથર શું છે? દ્રાવક છે ને સૂકો એટલા માટે કારણ કે સોડિયમ છે. મેગ્નેશિયમ કરતાં પણ સોડિયમ શું છે? ભેજ સાથે ખૂબ જ ઝડપથી પ્રક્રિયા કરે ને. સોડિયમનો ટુકડો પાણીમાં નાખો તો શું થાય? બ્લાસ્ટ થઈ જાય, આપણે જાણીએ છીએ. ઓકે, તો સૂકો રાખશું, ઇથર છે એ દ્રાવક છે. શું થશે? તો મિત્રો કપલિંગ રિએક્શન છે. શું છે? કપલિંગ રિએક્શન. એટલે કે આ રીતે આપણે ધારી શકાય, CH3Cl છે, આ માની લ્યો કેપ છે એ Cl છે અને આ આપણી આલ્કાઇલ ગ્રુપ ગમે એવડું લાંબુ લાંબુ તમે ગમે લીધું છે, આ બીજું આલ્કાઇલ ગ્રુપ લીધું અને આ આપણો બીજો Cl છે. Cl નીકળી જાય અને સામસામા ચોંટાડી દો તો શું બને? આલ્કાઇલ ગ્રુપ જ જોડાઈ જાય ને એકબીજા. તો કંઈક આવું બનશે કે નહીં? CH3
CH3Cl આ Cl નીકળી જાય અને બીજામાં Cl નીકળી જાય અને બે ગ્રુપ સામસામા જોડી દો. શું મળી ગયું? ઇથેન મળે કે નહીં? ઇન શોર્ટ આલ્કેન મળશે. સોડિયમ આ ક્લોરાઇડ ને લઈને નીકળી જાય એટલે કે 2 મોલ NaCl મળે. ઓકે, એવું જરૂરી નથી મિત્રો કે એક સરખા જ જોઈએ, કારણ કે JEE નીટનો અભ્યાસ કરીએ છીએ તો આપણે બધી પ્રકારનું તમને આવડતું હોવું જોઈએ કે CH3Cl પ્લસ CH3CH2Cl પછી તમને આપ્યું છે સોડિયમ અને સૂકો ઇથર. અને સૂકો ઇથર એટલું બધું લખેલું ન પણ હોય, ખાલી ઇથર લખેલું હોય અને ઘણીવાર ઇથર લખેલું પણ નથી હોતું, એ સમજી જવાનું હોય છે. શું થશે? તો આ જગ્યાએથી ક્લોરીન નીકળે, આ જગ્યાએથી ક્લોરીન નીકળે અને સામસામા જોડાઈ જાય આલ્કાઇલ ગ્રુપ. જો જોઈ CH3 કોની હારે જોડાશે? આ કાર્બન હારે જોડાય એટલે કે CH2CH3 CH2CH3 અને શું થશે? 2 મોલ NaCl નીકળી જાય છે ને. સહેલી, એકદમ સહેલી પ્રક્રિયા. શું કરવાનું? કંઈ નહીં, ક્લોરીન ક્લોરીન કાઢો ને સામસામા જોડી દો, બીજું કંઈ નહીં. કે આ ગ્રુપ કાઢો, આ બાજુથી આ ગ્રુપ કાઢો, જોડવાનું ક્યાં? તો આ કાર્બન અને આ કાર્બનને જોડવાના છે, બીજું કાંઈ નહીં. ફોર એક્ઝામ્પલ આપણે હજી એક ઉદાહરણ લઈએ. CH3CH2Cl માની લ્યો આવા 2 મોલ લીધા છે, એક સરખા લઈ આવે. સોડિયમ અને સૂકો ઇથર. હવે સૂકો ઇથર આપણે થોડી વાર નથી લખી જ નાખીએ. ચલો, સૂકો ઇથર શું થશે? આ હેલોજન કાઢી નાખો. આ CH3CH2 અને અહીંથી ઊંધું લખવાનું ચાલુ કરો. CH2CH3 CH3CH2 અને કોની હારે જોડાશે? તો CH2CH3 સાથે. અને શું નીકળશે? 2 મોલ NaCl નીકળી જાય. પ્રોપેન મળ્યું તો અહીં શું મળ્યું? નોર્મલ બ્યુટેન, મીન્સ આલ્કેન મળશે. શું મળશે? આલ્કેન. તો આઈડિયા આવી ગયો કે નહીં? તો આ કઈ પ્રક્રિયા હતી? વુડ્સ પ્રક્રિયા. ચલો, વુડ્સ પ્રક્રિયા બાદ આપણે ભણવાની છે વુડ્સ અને પછી ભણવાની છે ફિટિંગ. તો વુડ્સ જેવી જ પ્રક્રિયા છે જેને આપણે ફિટિંગ પ્રક્રિયા કહીએ છીએ. શું નામ છે? ફિટિંગ. ફિટિંગ પ્રક્રિયા એકદમ સહેલી મિત્રો. ફિટિંગ પ્રક્રિયા સૌથી સહેલી. કારણ શું? કારણ કે આ જે વુડ્સ પ્રક્રિયા હતી એ કોના માટે છે? તો આલ્કાઇલ હેલાઇડ માટે છે. કોના માટે છે? યસ, આલ્કાઇલ હેલાઇડ. જ્યારે ફિટિંગ પ્રક્રિયા છે સેમ ટુ સેમ પ્રક્રિયા છે, કોપી પેસ્ટ છે, પણ ફેર એટલો છે આલ્કાઇલની બદલે તમારે એરાઇલ લેવાનું છે. મીન્સ બેન્ઝીન ઉપર હેલોજન રાખી દો. તો બેન્ઝીન ઉપર હેલોજન રાખવા હોય તો એવા તમારા પાસે ઓપ્શન જ નથી. મેક્સિમમ 4 મળે, FCl, Br અને I. તો અહીંયા હું Cl રાખી દઉં છું. 2 મોલ ક્લોરોબેન્ઝીન લ્યો, 2 મોલ ક્લોરોબેન્ઝીન. શું લેશો? 2 મોલ સોડિયમ અને દ્રાવક આપણે શું લઈએ છીએ? યસ, સૂકો ઇથર. શું થશે? બેન્ઝીનનું ચકેડું છે એમાંથી હેલોજન કાઢી નાખો. આ બીજું બેન્ઝીનનું ચકેડું છે એનો હેલોજન કાઢી નાખો અને બેયને સામસામા ચોંટાડી દો. તો કંઈક આવું બને કે નહીં? આડું બેન્ઝીનનું દોરું. ચલો, 2 બેન્ઝીન મેં આડા દોર્યા છે, જોઈ શકો છો તમે. ચલો, આવું થશે કે નહીં? ક્લોરોબેન્ઝીન થઈ ગયા 2. શું કરવાનું છે? આ Cl કાઢો, આનો Cl કાઢો અને બંનેને સામસામા જોડી દો. જે આમાં કરતા હતા એ જ કરવાનું છે, પણ એરિન છે, એરિન સંયોજનો છે ને, તો આને કહેવાય ડાયફિનાઇલ. અથવા બાયફિનાઇલ પણ કહેવાય છે, કારણ કે ઓર્ગેનિક ગ્રુપ કાર્બનિક ગ્રુપ હોય તો ડાયની બદલે બાય શબ્દ પણ યુઝ થાય છે. તો ડાયફિનાઇલ અથવા બાયફિનાઇલ. તો આમાં એક જ નિપજ બનશે, એક જ, હંમેશા ડાયફિનાઇલ. પછી ક્લોરોબેન્ઝીન લ્યો, બ્રોમોબેન્ઝીન લ્યો કે આયોડોબેન્ઝીન લ્યો, સમજાય ને? હંમેશા એક જ નિપજ બનશે. શું મળશે? ડાયફિનાઇલ. પછી અલગ અલગ આ રીતે હોય કે ફોર એક્ઝામ્પલ તમને પ્રક્રિયા JEE નીટમાં તમે ગયા છો તો તમને આવું કંઈક પૂછી શકે, ક્લોરો અને CH3 પ્લસ ક્લોરો અને CH3. જોજો મિત્રો, ધ્યાન આપજો. આપણે JEE નીટ માટે તૈયારી કરીએ છીએ, સાથે સાથે સોડિયમ અને સૂકો ઇથર લઈએ છીએ.
શું થશે? તો આપણે કંઈ વિચારવાનું જ નથી મિત્રો, આ બંનેને સામસામા જોડી દો પહેલા. એટલે કે પહેલા તો બાયફિનાઇલ મળશે એટલી આપને ખબર છે, તો બાયફિનાઇલ હું દોરી નાખું. ચલો આ બાયફિનાઇલ દોરું. અને બાયફિનાઇલ નથી દોરવું તો આ બેને દોર નાખો પહેલા. કે માની લ્યો આને હું દોરું છું આ રીતે, ક્લોરો અને પેરા ઉપર શું છે CH3 છે, અને આને ઓર્થો ઉપર છે ને તો Cl સામસામા રાખે કારણ કે આપણે એને જોઈન્ટ કરવાના છે, તો એને ઓર્થો ઉપર CH3. ચલો આવું થશે કે નહીં? ચલો 1 4 અને 1 2, 1 4 અને 1 2. ક્લિયર? હવે શું કરવાનું છે? તો કપલિંગ એટલે કે સામસામા ચોંટાડવાના છે. બસ. તો તમને કોઈ પણ સીધી નિપજ હવે તો દેખાઈ જાય ને, તમે ઓપ્શન A B C D 4 ઓપ્શન આપ્યા જ હશે એટલે એકદમ ઇઝીલી તમે ફાઇન્ડ આઉટ કરી શકો. આવડે કે નહીં મિત્રો? તો સિમ્પલ તમને ફિટિંગ પ્રક્રિયા પણ હવે આવડી જાય. તો બે પ્રકારની પ્રક્રિયા જોઈ, ધાતુ સાથેમાં વુડ્સ પ્રક્રિયા અને ફિટિંગ પ્રક્રિયા. ત્યારબાદ આપણી પાસે ત્રીજી પ્રક્રિયા છે, એનું નામ છે વુડ્સ ફિટિંગ. જોવો જોઈએ કઈ શબ્દ આવી ગયો છે ક્યાંય? વુડ્સ ફિટિંગ. વુડ્સ ફિટિંગ પ્રક્રિયા શું કે છે મિત્રો? વુડ્સ એટલે તો આગળ આવી ગયું, આર્યુ વુડ્સ. અને પછી પ્રક્રિયાનું નામ છે ફિટિંગ, તો ફિટિંગ પણ આવી ગઈ આ રહી. તો વુડ્સ ફિટિંગ શું છે? તો યાદ કરો મિત્રો, વુડ્સ પ્રક્રિયા કોના માટે હતી? વુડ્સ પ્રક્રિયા હતી આલ્કાઇલ હેલાઇડ માટે. આલ્કાઇલ હેલાઇડ 2 મોલ સરખા લઈ લ્યો તો અલગ અલગ 2 તમે લ્યો આલ્કાઇલ હેલાઇડ, એનું કપલિંગ થશે, હેલોજન નીકળીને સામસામા જોડાય, અનુવર્તી આલ્કેન મળે. ફિટિંગ પ્રક્રિયા કોના માટે? તો એરિન એરિન સંયોજનો હતા, ક્લોરો બ્રોમો આયોડો બેન્ઝીન, તો તમને શું મળતું હતું? બાયફિનાઇલ નિપજ મળતી હતી. તો એલિફેટિક અને એરોમેટિક હેલાઇડ માટે હતી. એલિફેટિક અને એરોમેટિક. હવે આ શું છે? તો બે છે ને, તો બે એક એક લ્યો. 2 મોલ આપણે લેતા હતા એની બદલે હવે 1 મોલ લેશું. વુડ્સ પ્રક્રિયા છે ને, તો શું લેશું? આલ્કાઇલ હેલાઇડ લઈએ CH3Cl. અને ફિટિંગ છે તો બેન્ઝીન ઉપર આપણે લઈએ, માની લો ક્લોરોબેન્ઝીન લઈએ તો ક્લોરોબેન્ઝીન. શું થશે? કંઈ નહીં થાય, જે થતું એ સોડિયમ. શું લેશું? સૂકો ઈથર. શું મળે? તો તમને ક્લોરો અહીં નથી ફાવતો એવું જરૂર નથી, ત્યાં જ લખો, આપણે ચલો અહીંયા લખી, બધું એક જ કહેવાય ને. હાલો, શું બનશે? તો ક્લોરો નીકળી જાય, આ ક્લોરો નીકળી જાય અને સામસામા જોડાઈ જાય એટલે બની જાય CH3, ટોલ્યુઇન. આવડે કે નહીં? છે ને સિમ્પલ. આની બદલે તમે બીજું ઉદાહરણ લો. માની લો પહેલા હું બેન્ઝીન ચક્ર રાખું છું, Cl પ્લસ CH3 CH2 Cl. શું દૂર થયું છે? આ જગ્યાએ 2 મોલ NaCl દૂર થયા હશે ને? ઓકે. હવે આવડે કે નહીં? યસ. ઇથાઇલ બેન્ઝીન મળશે કે નહીં? સેમ રિએક્શન પ્રક્રિયા છે, પરિસ્થિતિ સેમ રાખીએ છીએ. શું થશે? CH2 CH3. આ જગ્યાએથી ક્લોરો જાય, આ જગ્યાએથી ક્લોરો જાય, બંને સામસામા જોડાઈ જાય એટલે બેન્ઝીન ઉપર આ જગ્યાએથી જોડવાનું ચાલુ કરો તો CH2 CH3 ઇથાઇલ બેન્ઝીન. ઇથાઇલ બેન્ઝીન તમને મળે. આવડે કે નહીં? તો કોઈ પણ સંયોજનો કીધા છે, કોઈ પણ તો તમને આવડવા જોઈએ. ઉદાહરણ તરીકે આપણે એક લઈએ, CH3 અથવા તો લખીએ CH2 CH3 અને આ જગ્યાએ હું લખું છું Cl પ્લસ CH3Cl. શું પ્રક્રિયા થશે? સોડિયમ લઈએ છીએ 2 મોલ, એ તો આપણે પ્રક્રિયા પરિસ્થિતિ સેમ જ છો, એ બદલવાની નથી. સોડિયમ સૂકો ઈથર દૂર શું થશે? 2 મોલ NaCl, આ જગ્યાએ 2 મોલ NaCl. સેમ પ્રક્રિયા પરિસ્થિતિ છે. શું થશે? જોજો મિત્રો, તો બેન્ઝીન છે એની પેરા પોઝિશન ઉપર તો ઇથાઇલ ગ્રુપ છે જ, પરંતુ આ જગ્યાએ જે ક્લોરો હતો એ નીકળી જશે, આ જગ્યાએ ક્લોરો હતો નીકળી જશે અને જોડાઈ જાય એટલે આ જગ્યાએ આવી જાય CH3. શું કહેશો આને? 4 ઇથાઇલ ટોલ્યુઇન કહી શકાય. 4 ઇથાઇલ ટોલ્યુઇન. આવડી જાય ને? સિમ્પલ છે.
તો એકદમ સહેલી પ્રક્રિયા. તો મિત્રો ટેક્સ્ટ બુકમાં તમને અલગ અલગ આપી છે એટલે તમે ઘણીવાર એ કન્ફ્યુઝ થઈ જાઓ, પણ કન્ફ્યુઝ થવાનું છે જ નહીં. ત્રણેય એક જ પ્રક્રિયા છે, કાકા બાપાના છે. જો કે આ આલ્કાઇલ હતું, આ એરિન છે, એલિફેટિક છે, આ એરોમેટિક છે, અને આ બંનેનું મિક્સચર છે. ફરી એકવાર, વુડ્સ હોય તો બંને મોલ આલ્કાઇલ હેલાઇડના લેવાના, ફિટિંગ હોય તો બંને મોલ એરોમેટિક હેલાઇડના લેવાના. જો વુડ્સ ફિટિંગ શબ્દ જ બે ભેગા કરી દીધા છે તો એક મોલ આલ્કાઇલ હેલાઇડ લેશો અને એક મોલ એરોમેટિક હેલાઇડ લેશું. તો આલ્કાઇલ અને એરોમેટિકનું મિક્સચર તમને મળશે. તો ધાતુ સાથેની પ્રક્રિયા ગ્રિગ્નાર્ડ ભણી ગયા, અને ત્યારબાદ વુડ્સ ફિટિંગ. ક્લિયર મિત્રો? મિત્રો આલ્કાઇલ હેલાઇડની આપણે રાસાયણિક પ્રક્રિયાઓનો અભ્યાસ કરી રહ્યા છીએ. તો ટેક્સ્ટબુકને લગતી તો આપણે ઘણી અભ્યાસ કરી ચૂક્યા છીએ. ટેક્સ્ટબુક સિવાયની પણ આપણે સાથોસાથ લેવાની છે, કારણ કે JEE અને નીટનો પણ સાથે સાથે આપણે અભ્યાસ કરતા જઈએ છીએ. કે પૂછાય છે ઘણીવાર, ખાસ પૂછાય છે એવી પ્રક્રિયાની જો વાત કરીએ તો એ છે સમઘટીકરણ. નામ ઉપરથી તમે મિત્રો આઈડિયા લગાવી શકો કે શું થતું હશે પ્રક્રિયામાં. તો સમઘટક બનતો હશે. શું થાય? સમઘટક બનતો હશે. સમઘટક એટલે શું? ફરી એકવાર આપણે જો યાદ કરવું હોય તો સમઘટક એટલે એવું કે કયા પ્રકારનો? કે બંધારણીય સૂત્ર સમાન હોય. જે બે બંધારણ તમને બે પદાર્થ આપ્યા છે, એ બંને પદાર્થના બંધારણીય સૂત્ર જુદા જુદા હોય, અથવા તો એની અવકાશમાં ગોઠવણી જુદી જુદી હોય તો એને સમઘટક કહેવાય. પણ એના માટે મેઇન કન્ડિશન શું હતી? યસ, આણ્વીય સૂત્ર. કે કોઈ પણ પદાર્થ છે એનું આણ્વીય સૂત્ર સમાન હોય. આણ્વીય સૂત્ર સમાન હોય પરંતુ બંધારણીય સૂત્ર અલગ હોય તો એને બંધારણીય સમઘટકતા કહેતા હતા. અવકાશમાં ગોઠવણી અલગ હોય તો અવકાશીય સમઘટકતા કહેતા હતા. યાદ છે? તો આ રીતે સમઘટકતા, આણ્વીય સૂત્ર સમાન પરંતુ એની રચનામાં કંઈક ને કંઈક ડિફરન્સ હશે તો એને કહેવાય એકબીજાના સમઘટક. ચલો સમઘટક બનાવીએ. કે સમઘટીકરણ કરો છો તો તમે પ્રોપેન લઈએ, CH3 CH2 CH2 અને એની સાથે હેલોજન જોડી દઈએ તો નોર્મલ પ્રોપાઇલ ક્લોરાઇડ. નોર્મલ પ્રોપાઇલ ક્લોરાઇડ. ચાલો, નોર્મલ પ્રોપાઇલ ક્લોરાઇડની પ્રક્રિયા તમે AlCl3 ની હાજરીમાં કરો છો અને ગરમ કરો છો. શું થશે મિત્રો? AlCl3 છે શું? તો AlCl3 લુઇસ એસિડ છે. લુઇસ એસિડનું કામ શું હોય? તો લુઇસ એસિડ છે આ હેલોજનને ખેંચી જાય. તો શું થતું હશે? એક AlCl3 છે, એ RCl ગ્રુપ આપણી પાસે છે, RCl. તો RCl એવું હોય તો આગળ લખીએ RCl. ઓકે, એની પ્રક્રિયા કોની સાથે કરીએ છીએ? AlCl3 સાથે. સમજો બેઝિક છે, આ તમને ક્યાંય જોવા નહીં મળે. શું થશે? AlCl3 છે, લુઇસ એસિડ, ઇલેક્ટ્રોન યુગ્મનો સ્વીકાર કરે અને લુઇસ એસિડ કહેવાય. તો આ ઇલેક્ટ્રોન યુગ્મ કોણ ખેંચી જાય? એલ્યુમિનિયમ ખેંચી જાય. એનો મતલબ ક્લોરાઇડ છે એ સવર્ગ સહસંયોજક બોન્ડ બનાવે, એવું કહી શકાય કે નહીં? યસ. પણ યાદ કરો, ક્લોરાઇડ તો એક જ બોન્ડ બનાવે, થાય ને? તો હકીકતમાં તમે જોવા જાવ તો આવું કંઈક બન્યું હશે થોડી વાર પૂરતું. બે લોન પેર બાકી રહી છે, જાય એક અને આ બે બાકી રહી છે, એક તો જતી રહી. કઈ બાજુ જતી રહી? તો AlCl3 પાસે. આવું બન્યું હશે થોડી વાર પૂરતું, પરંતુ ક્લોરાઇડ ઇલેક્ટ્રોન ગુમાવે છે ને, એક લોન પેર ગુમાવી દીધી તો ઇલેક્ટ્રોનની ખામી ઉદ્ભવે. તો આવા સમયે એ ઇલેક્ટ્રોન ખેંચી આવશે. ક્યાંથી? તો આ R નો ઇલેક્ટ્રોન છે એ ખેંચી આવશે. અને R માં કેટલા ઇલેક્ટ્રોન હોય? યસ, 2 હોય. જોજો મિત્રો, R ને ઇલેક્ટ્રોનની ખામી થશે. એક ઇલેક્ટ્રોન પોતાનો જે હતો એ કોણ લઈ જાય છે? ક્લોરાઇડ લઈ જાય છે. અને Cl પાછો કેવો બને? માઇનસ બને, પણ ઓલરેડી જો એક ઇલેક્ટ્રોનની ખામી હતી એટલે પાછું નોર્મલ બની જશે, AlCl3. અને આ બાજુ બનશે Cl. જો નોર્મલ Cl પાછું બની ગયો, કારણ કે 3 લોન પેર આવી ગઈ. અને આ બંધ છે સવર્ગ બંધને મિત્રો એક શોર્ટ ટ્રીક છે, યાદ રાખજો. સહસંયોજકમાં કન્વર્ટ કરવું હોય તો આની માથે જેને દાન કર્યા છે એની માથે પ્લસ લખાય અને જેને સ્વીકાર્યા છે તેની માથે માઇનસ આવે.
સવર્ગ બંધને સહસંયોજકમાં લખવું હોય તો મિત્રો ખાસ યાદ રાખજો, શોર્ટ ટ્રીક છે કે જેને દાન કર્યા છે ઇલેક્ટ્રોન, મીન્સ તમે સવર્ગ બંધ બનાવો છો તો કઈ બાજુ એરો જાય છે? જેને દાન કર્યા છે, જેના દ્વારા દાન થયો છે એની મતલબ પ્લસ, અને જેને ઇલેક્ટ્રોન સ્વીકાર્યા છે એની માથે માઇનસ વીજભાર લેવાનો. જો મિત્રો આ બોન્ડ તૂટીને માથે આવે છે તો માઇનસ વીજભાર આવે, ઓલરેડી પ્લસ હતો તો થઈ ગયો 0. આ તો માઇનસ નું માઇનસ જ હશે એટલે આ બની ગયું માઇનસ. તો ઓવરઓલ આને લખવું હોય તો આમ લખી શકાય AlCl4 માઇનસ. એ હકીકતમાં એલ્યુમિનિયમ માથે માઇનસ છે પણ આપણે લખવાની શું હોય છે, હંમેશા છેડે લખતા હોય છે વીજભાર. ક્લિયર? પણ તમે માર્ક કરો આર તો પ્લસ બન્યો, કાર્બ કેટાયન બની ગયો, કાર્બ કેટાયન. તો સ્થાયીતા પ્રાપ્ત કરશે કે સૌથી વધારે જ્યાં સ્થાયી હશે ત્યાં જશે, આલ્ફા હાઇડ્રોજન સૌથી વધારે હોય ત્યાં જવાની ટ્રાય કરશે. પરંતુ તમે માર્ક કરશો કે આ સંયોજન તો માઇનસ બની ગયું, પહેલા તો એના કરતા સ્થાયી હતું કે નહીં, AlCl3 0 હતું, એમાંથી માઇનસ બની ગયું. ભલે લુઈસ એસિડ છે, ઇલેક્ટ્રોન તરફ આકર્ષણ છે પણ પોતે માઇનસ બની ગયું. યાદ કરો મિત્રો આપણો કોન્સેપ્ટ, કોઈ પણ સંયોજન પ્લસ કે માઇનસ રહી શકે નહીં, તરત જ તટસ્થ થવા પ્રયત્ન કરશે. તો આ જે AlCl4 છે, AlCl4 માઇનસ છે કે નહીં, એ શું કરશે, એક Cl ને કાઢી મૂકશે એટલે પાછું બની જાય AlCl3. Cl માઇનસ ને કાઢી મૂકે એટલે પોતાના પ્લસ, પ્લસ વત્તા માઇનસ 0, Cl માઇનસ નીકળી ગયું. આ Cl માઇનસ ક્યાં એટેક કરશે, પાછો હતો ત્યાં ને ત્યાં જશે. પણ આટલી વારમાં થોડોક ફેર થઈ ગયો હશે મિત્રો. તમે એમ કહેશો કે RCl તો પાછું બન્યું, RCl હતું ને RCl બન્યું, તો આટલી બધી માથાકૂટ કરવાની જરૂર શું હતી? પણ મિત્રો માથાકૂટમાં થોડોક ફેર થઈ ગયો છે. જુઓ કે આ ગ્રુપ હતું કે નહીં, યસ. તો હવે જેવો Cl નીકળશે તો આ કાર્બન ઉપર શું બનશે, કાર્બ કેટાયન બનશે કે નહીં? સમજો કે AlCl3 આ Cl ને લઈ જાય છે એટલે R છે કેવું બને, પ્લસ. આ બની ગયો પ્લસ. હવે આલ્ફા હાઇડ્રોજન ગણો જોઈ, આલ્ફા હાઇડ્રોજન, તો આના આલ્ફા હાઇડ્રોજન કેટલા થાય, એનો પડોશી કાર્બન એક જ છે, એની પાસે 2, તો 2 આલ્ફા હાઇડ્રોજન છે ને. પરંતુ ઇન કેસ માની લ્યો પ્લસ જો વચ્ચે આવી જાય તો, અહીં આવી જાય તો આની પાસે 3, આની પાસે 2, 2 પડોશી છે અને એક બાજુ 3 હાઇડ્રોજન છે, એક બાજુ 2 છે, ટોટલ કેટલા થાય, યસ 5. એનો મતલબ આના કરતા વધી ગયા. યાદ કરો કાર્બ કેટાયનની સ્ટેબિલિટી, આલ્ફા હાઇડ્રોજન વધારે, હાઇપર કોન્જ્યુગેશન વધારે, સ્થાયીતા વધારે. આવે કે નહીં? યસ. ફરી એકવાર બોલું છું, જા મિત્રો આ જે વાક્ય બોલું છું ને મગજમાં કંડારાઈ જવા જોઈએ. પ્લસ હો એને આલ્ફા હાઇડ્રોજન ગણવાના, આલ્ફા હાઇડ્રોજન એટલે શું ગણો છો, યસ આલ્ફા હાઇડ્રોજન એટલે તમે ગણો છો હાઇપર કોન્જ્યુગેશન, અતિસંયુગ્મન. અને જેમ અતિસંયુગ્મન વધારે એમ સ્થાયીતા વધારે. તો હવે થશે શું, તો હકીકતમાં આ રીતે થતું હશે કે એક હાઇડ્રોજન છે ને હું નીચે લખી નાખું, ક્લિયર? શું થશે, આ હાઇડ્રોજન નું સ્થાનાંતર અહીંયા થશે, એને હાઇડ્રાઇડ શિફ્ટ કહેવાય. શું કહેવાય? હાઇડ્રાઇડ શિફ્ટ. મિત્રો આ ક્યાંય આપેલી નથી ટેક્સ્ટ બુકમાં, પણ છતાં એક ક્વેશ્ચન છે એ સ્વાધ્યાયમાં આપેલો છે. એક ક્વેશ્ચન હાઇડ્રાઇડ શિફ્ટનો સ્વાધ્યાયમાં આપેલો છે, એનો મતલબ સિલેબસમાં છે એટલે બોર્ડમાં પણ પૂછાઈ શકે, શક્યતા પૂરેપૂરી છે બોર્ડમાં હાઇડ્રાઇડ શિફ્ટ પૂછાઈ શકે. એટલે JEE નીટ માટે જ IMP છે એવું જરૂરી નથી. શું થશે, તો હાઇડ્રોજન છે એ માઇનસ તરીકે જશે, કે એટેક કરશે, તો આ કાર્બન પ્લસ ઉપર એટેક કરશે, H માઇનસ બંને ઇલેક્ટ્રોન લઈને જાય છે. જો બંધના 2 ઇલેક્ટ્રોન લઈને ગયું તો આ કાર્બન ઉપર શું આવે, પ્લસ. તો જોવો જોઈએ કે આવું બનશે કે નહીં, CH3 CH પ્લસ CH, 2 હાઇડ્રોજન હતા, એક આવ્યો, ટોટલ કેટલા થઈ જાય, 3. વીજભાર કેવો થશે, તો આ હાઇડ્રોજન કેવી રીતે આવ્યો હશે, તો હાઇડ્રોજન જે આવ્યો છે એ માઇનસ તરીકે આવ્યો છે. ઓલરેડી ત્યાં શું હતું, પ્લસ હતું, તો એનો મતલબ 0. શું કહેવાય, તો હાઇડ્રાઇડ શિફ્ટ અથવા તો સ્થાનાંતર. હાઇડ્રાઇડ શબ્દ સમજો, હાઇડ્રાઇડ. આઇડ શબ્દ ક્યારે આવે, કોઈ પણ પરમાણુ કે અણુ હોય એની માથે માઇનસ વીજભાર હોય ત્યારે આઇડ શબ્દ આવે. હાઇડ્રાઇડ સ્થાનાંતર, હાઇડ્રાઇડ શિફ્ટ, ઇંગ્લિશમાં આપણે કહીએ તો હાઇડ્રાઇડ શિફ્ટ, હાઇડ્રાઇડ સ્થાનાંતર. બસ. હવે આલ્ફા હાઇડ્રોજન ગણો,
3 અને 3 6 થઈ ગયા. ઓ ચલો આલ્ફા હાઇડ્રોજન 6 થઈ ગયા. પહેલા કેટલા હતા? 2, હવે થઈ ગયા 6. ઘણા વધી ગયા. હવે જોવું જોઈએ, હવે ક્યાંય જગ્યા બદલાવો. હજી એનાથી વધારે થાય છે. માની લો આ પ્લસ આ જગ્યાએ જાય તો એના પડોશી કાર્બન કોણ છે? એક જ છે ને એની પાસે 1 છે, તો એવું ન કરાય. આપો જાય તો 1. તેનો મતલબ મોસ્ટ સ્ટેબલ પોઝિશન ઉપર છે. યસ છે. તો હવે શું થશે? હવે આ AlCl4 છે, Cl ગુમાવશે અને ECl છે એ કોની ઉપર એટેક કરશે? R ઉપર એટેક કરશે. તો Cl પાછો એટેક કરશે. જે Cl આ જગ્યાએ નીકળ્યો છે ને, Cl માઇનસ જે નીકળ્યો છે, Cl માઇનસ આ જગ્યાએ ફરી એટેક કરશે. કઈ જગ્યાએ એટેક કરશે? તો હવે તમે કહી શકો, સિમ્પલ દેખાય છે કે આ માઇનસ છે, ક્યાં એટેક કરશે? આ પ્લસ ઉપર. તો શું બનશે? CH3 CH CH3 Cl. શું મળી ગયું? અને શું સામાન્ય નામ શું કહેવાય? આઈસો પ્રોપાઇલ ક્લોરાઇડ. મિત્રો છે સિમ્પલ પ્રક્રિયા, પણ જો કેટલા કોન્સેપ્ટ કેરી કરે છે, કેટલા કોન્સેપ્ટ તમે અભ્યાસ કરો ત્યારે આ થાય છે. તો યાદ કરો, નીટ અને JEE એવી જ એક્ઝામ છે જેમાં તમને કોન્સેપ્ટ પૂછે છે કે દરેક ક્વેશ્ચન છે એ ક્વેશ્ચન કોઈ બી હશે, તમને પૂછ્યા શું હશે? એના કોન્સેપ્ટ પૂછ્યા હશે. તો મિત્રો કોન્સેપ્ટ એટલે કે તમને બેઝિક માહિતી છે તો જ તમે આ સોલ્વ આઉટ કરી શકો. વન્સ અગેન હું ફટાફટ રિવાઇઝ કરું છું. શું થાય છે મિત્રો? તો આલ્કાઇલ હેલાઇડ લીધું હશે, લુઇસ એસિડ લઈએ છીએ. લુઇસ એસિડ શું કરશે? લુઇસ એસિડ શું કરશે? તો લુઇસ એસિડ હેલાઇડને ખેંચી જાય છે. શું કરે છે? હેલાઇડને ખેંચી જાય છે. આ જગ્યાએ આપણે સ્ટાર્ટ કર્યું હતું પ્રક્રિયા. આ રીતે ખેંચી જાય. ખેંચી જાય તો શું થાય? ખેંચી જાય તો હકીકતમાં સવર્ગ બંધ બને. પણ આપણે સવર્ગ ન લખતા એને સહસંયોજક લખો છો. તો જેને દાન કર્યા, જેનાથી દાન થયા છે પ્લસ, અને જેને સ્વીકાર્યા એ માઇનસ. હવે શું થશે? આ ઇલેક્ટ્રોન લઈને ક્લોરાઇડ વયો ગયો તો માઇનસ, ઓલરેડી પ્લસ એટલે શું થઈ જાય? 0. તો R ની માથે શું આવશે? પ્લસ આવશે. Cl ભાઈ કોની હારે જોડાઈ ગયા? એલ્યુમિનિયમ સાથે. તો આ AlCl3 પ્લસ Cl એટલે AlCl4 માઇનસ. આવું બની જાય ને નીચે લખ્યું. કોઈ પણ સંયોજન લાંબા સમય સુધી માઇનસ રહી શકે નહીં, તરત જ વિઘટિત થઈ જશે, વિઘટન પામશે. ક્લોરાઇડ ભાઈને કાઢી મૂકશે એટલે હકીકતમાં પાછું નોર્મલ સંયોજન બની ગયું AlCl3. કોણ નીકળ્યું? Cl માઇનસ. ક્યાં એટેક કરે? પ્લસ. કોણ છે? આલ્કાઇલ. કરી દો એટેક એટલે શું બની જાય? RCl. પણ આ જગ્યાએ RCl બન્યું, પણ હકીકતમાં જોવું પડશે. જો મોટું ગ્રુપ હશે તો કઈ જગ્યાએ પ્લસ આવે છે એ જોવાનું થાય. ફોર એક્ઝામ્પલ આ લીધું છે, એવું જ ઉદાહરણ આપણે બીજું લઈને કરીએ તો તમને વધારે માહિતી મળશે. કારણ કે એકને એક છે એમાં ને એમાં બીજી વાર સમજાવવા કરતા હું બીજું ઉદાહરણ લઈને તમને સમજાવું. ચલો આવું જ ઉદાહરણ બીજું લઉં છું મિત્રો. આપણે બ્યુટાઇલ લઈએ. ઓકે, બ્યુટાઇલ લઈએ છીએ. નોર્મલ બ્યુટાઇલ ક્લોરાઇડ. આની પ્રક્રિયા કરીએ છીએ AlCl3 સાથે. સીધે હું નિપજ લખું તો આવું થશે. Ca3 CH CH2 CH CH3 Cl. સમ ઘટક મળી ગયો. Cl પહેલા કાર્બન ઉપર જોડાણો છે તો પહેલા સિવાય કોઈ પણ કાર્બન ઉપર જોડી દો તો સમ ઘટક મળી ગયો. કઈ રીતે થયું તો જોઈએ આપણે. તો પહેલા આ Cl છે એ નીકળી જશે. Cl માઇનસ તરીકે નીકળે તો આ કાર્બન બની જાય પ્લસ, અને શું થશે? Cl છે હકીકતમાં માઇનસ, AlCl4 માઇનસ બન્યું હશે. આ પ્લસ બની ગયું કે નહીં? તો હાઇડ્રોજનની શિફ્ટ, હાઇડ્રોજન સ્થાનાંતર થાય કે નહીં? તો હાઇડ્રોજન છે એ પોતાની જગ્યા બદલાવી નાખશે. શું કામ આવું કર્યું? કારણ આના આલ્ફા હાઇડ્રોજન ગણો જોઈએ. આ કાર્બન એની પાસે કેટલા હાઇડ્રોજન છે? 2 જ છે. પરંતુ હવે જોજો જોઈ CH3 CH2 CH CH3 અને આ કાર્બન બની ગયો પ્લસ. ગણો ચલો ફટાફટ. આલ્ફા હાઇડ્રોજન કેટલા છે? આનો પડોશી 1 કાર્બન અને આ પણ, આ બાજુ 3 આ બાજુ 2, ટોટલ 5 આલ્ફા હાઇડ્રોજન. 2 હતા અને હવે થઈ ગયા 5. એનો મતલબ સૌથી વધારે આલ્ફા હાઇડ્રોજન મળી ગયા
બસ હવે ઓલો Cl માઇનસ પાછો આવશે, કરી દો એટેક. ચલો એટેક કરો. Cl માઇનસ એટેક કરશે, કઈ જગ્યાએ એટેક કરશે? તો કાર્બન જ્યાં પ્લસ દેખાતો હોય ત્યાં એટેક કરે, તો આ જગ્યાએ એટેક કરશે અને જોડાઈ જશે CH3 CH2 CH CH3 Cl 2 chlorobutane 2 chlorobutane અને આનું IUPAC નામ લખવું હોય તો 1 chlorobutane હતું, એમાંથી બની ગયું 2 chlorobutane. ક્લિયર મિત્રો? આ ટેક્સ્ટબુકમાં નથી પરંતુ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે સિમ્પલ છે, આ પૂછાય છે. ક્લિયર ને? તો JEE નીટમાં જો આવા કોઈ પણ ક્વેશ્ચન આવે, કોઈ પણ ક્વેશ્ચન આવે તો આપણે શું કરવાનું છે? હેલોજનની ખાલી જગ્યા બદલાઈ નાખવાની છે, સીધો આન્સર. અને 4 ઓપ્શન આપેલા જ હોય એટલે ઇઝીલી તમે ફાઇન્ડ આઉટ પણ કરી શકો કે કઈ જગ્યાએ જશે. જે જગ્યાએ આલ્ફા હાઇડ્રોજન વધુ મળતા હોય તે જગ્યાએ હેલોજન ફિટ કરી દેવાનો. આવડે કે નહીં? તો આ હતું સમઘટીકરણ. તો મિત્રો આજના લેક્ચરમાં આપણે આલ્કાઇલ હેલાઇડની રાસાયણિક પ્રક્રિયા જોઈ. બોર્ડ એઝ વેલ એઝ JEE અને નીટ લેવલની પણ આપણે પ્રક્રિયાઓ જોઈએ છે. આશા કરું મિત્રો તમને ખૂબ જ સારી રીતે તમારી સુધી આ બધું પહોંચતું હશે. મહેનત કરજો સાથે રહીને. નેક્સ્ટ લેક્ચરમાં આપણે એરિન એટલે કે આલ્કાઇલ હતું એ રીતે એરોમેટિક હેલાઇડની કેટલીક રાસાયણિક પ્રક્રિયા જોવાની છે. તો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં એટલે કે નવા ટોપિક સાથે. ત્યાં સુધી ગુડ બાય એન્ડ ઓલ ધ બેસ્ટ.